ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને ઓછું વર્ષો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10 અને જો ઘણું બધું કામ થઈ ગયું છે અને પોતુને થઈ ગયું છે. પૂછી દીધી કપડાં ધોવાય છે ને હું હજી કપડાં સૂકવી નીચે આવી છું અને હવે પાણી આવવાનું છે તો હવે આપણે પાણી ભરવા જઈશું. હાલો, વાગી ગયા છે 11 અને જો ઘણું બધું કામ થઈ ગયું છે અને આજે મારે ઇડલી સાંભાર ખાવાનું મન છે. તો જો હવે હું બધી વસ્તુ લેવા જાઉં છું. તો હાલો હવે આપણે માર્કેટમાં જવાનું છે. બાય બાય. તો ગાઈસ વાગી ગયા છે જો 11:30 અને હું માર્કેટમાંથી તો ભયુંની આવી ગઈ હતી કેમ કે અહીંથી થોડુંક દૂર થાય એટલે હું જટમ લઈને આવી હતી અને એ મેં બ્લોગમાં નથી લીધું કેમ કે હું મિની બ્લોગ બનાવતી હતી એટલે એમાં આવી જશે. મિની બ્લોગમાં નાના વિડીયો શોર્ટ વિડીયોમાં આવી જશે. અને હું ગઈ હતી માર્કેટમાં અને જો ઇડલી સાંભાર બનાવવાની બધી વસ્તુ લઈ આવી છું અને હવે રસોઈ બનાવવા માંડી છું. તો ગાઈસ જો બટાટાનું શાક બનાવવાનું હતું તો એટલે જો આપણે બટાટાનું શાક પહેલાં અત્યારે બનાવી લઈએ. હમણાં જો દાળ બફાય છે પછી આપણે ઇડલી સાંભાર બનાવશું. પૂજા દીદીને બહુ ડાયટ આવી ગઈ. ગાઈસ જોઈ લો આપણું બટેટાનું શાક રેડી થઈ ગયું છે એન્ડ હવે આપણે બનાવવાનું છે સાંભાર. તો સાંભાર માટે આપણી દાળ થઈ ગઈ છે રેડી, ડુંગળી કટ થઈ ગઈ છે, ટમેટા કટ થઈ ગયા છે ને હવે બનાવવાના છે આપણે સાંભાર. અને બટેટાનું શાક બની ગયું છે ને પછી આપણે રોટલી ને ઇડલી આપણે લાસ્ટમાં બનાવશું કેમ કે મને બહુ ઇડલી સાંભાર ભાવે ને એટલે હું તો ખાવા જ દઈશ. તો જો આપણે તેલ લીધું હતું ને એમાં જો સાંભાર માટે જો ડુંગળી ટમેટાનો વઘાર કર્યો છે અને હવે નાખવાનું છે આપણે મરચું, હળદર ને એવું બધું તો નાખી દીધું છે પહેલાંથી ડુંગળી ટમેટાનો વઘાર કર્યો એટલે. અને મરચું જો અત્યારે નાખી દીધું છે. હા હા બહુ સુગંધ આવવા માંડી છે. અને હવે નાખવાનો છે સાંભારનો મસાલો. તો જો સાંભારનો મસાલો નાખી દીધો છે. વાવ સુગંધ આવવા માંડી. હા સાચું કે અત્યારથી આવવા માંડી. હાલો મારે બહુ ભૂખ લાગી ગઈ તું જલ્દી ઇડલી બનાવ. ચડાવી દીધી છે એ બફાઈ ગયેલી હતી અને આમાં આપણે ડુંગળી ટમેટાનો વઘાર કર્યા હતા એ બધા નાખી દીધો છે. હવે આને ઉકળવા દેવાનું છે. જો હવે આપણે જો સાંભાર આપણો બની ગયા છે આપણે એને હવે ઉકળવા દેવાનું છે. તો હાલો હવે આપણે ઇડલી પછી આપણે બનાવશું. થોડુંક લીંબુ નાખી દઈએ એટલે સ્વાદ આમ ચટાકેદાર આવવા માંડે. લીંબુ કા રસ, લીંબુનો રસ નાખી દીધા છે એટલે હવે થોડુંક આપણે હલાવી દઈએ. ચાલો ઉકળી જઈએ એટલી વાર પછી આપણે અને થોડીક ખાંડ નાખી છે સ્વાદ અનુસાર એટલે હવે ઉકળી જાય પછી આપણે इस डर से मना कर देना आसान है. હાલો વાગી ગયા છે 12:30 અને જો પૂજા દીદી કઈક ન્યુ બનાવે છે. પૂજા દીદી શું બનાવો છો? ભરેલ મરચા. ઓ પૂજા દીદી આજે ભરેલ મરચા બનાવે છે ને એને બોલવાનું મૂળ નથી એટલે આજે પૂજા દીદી કઈ બોલતા છે નહીં. અને જો હવે ભરેલ મરચા બનાવવા માટે જો તેલ મૂકી દીધું છે અને હવે કંઈક બનાવે છે જોઈ કેવું બનાવે છે. હાલો તો જો આ પૂજા દીદીએ જો તેલ મૂકી દીધું છે ને એમાં મરચાં નાખે છે અને હું બનાવું છું રોટલી. મારે સપનું છે પાકિસ્તાન નિમરાજનું મંદિર. ગાઈસ તમે બધા જલ્દી મને એને સપોર્ટ કરો ને હું ડાયરેક્ટ પાકિસ્તાન પહોંચી જાઉં. પૂજા દીદી જો હવે મરચાં બનાવવા માંડ્યા છે. ગાઈસ મેં પાકિસ્તાન જોયું નથી. તમે કોઈ પાકિસ્તાનથી મારા વિડીયો જોતા હોય ને તો આવું મને બતાવજો તમે. હાલો હવે તમારે ઇડલી બનાવવાની છે. સાંભાર મારો બની ગયો છે. સરસ મજાનો સાંભાર બનાવી નાખ્યો છે અને હવે બનાવવાની છે ઇડલી. આપણે ફટાફટ ઇડલી બનાવી લઈએ એટલે બપોર કરવા બેસી જાય. બહુ મન થયું કાલે રાતે નથી પણ પછી દીદી નથી એટલે હવે અત્યારે મારે બનાવવાની હતી એટલે મને બહુ મજા આવી ગઈ. ઇડલી સાંભાર બનાવવાની ઇડલી બનાવવા બાકી ગાઈસ. હાલો આપણે ફટાફટ બનાવીને આપણે બેસી જઈએ બપોર કરવા. આ બની ગયા છે ચીના લોટના ભરેલા મોચા. તો જો ઇડલી બનાવવા માટે જો આપણે ગરમ પાણી મૂકી છીએ અને હવે ગરમ પાણી નાખી દીધું છે અને આમાં બધી જો ઇડલી બનાવવાની છે એટલે હવે આપણે આને થોડીક તેલવાળી કરી લઈ. જો ગાઈસ સાંભાર બની ગયા છે. સાંભાર બની ગયા છે ને હવે ઇડલી માટે જો આપણે આ ઇડલીનું મશીન છે એમાં આપણે જો તેલ વાળું કરી છે એટલે ઇડલી આપણે સરસ મજાની સોફ્ટ બને.
તો બધામાં તેલ આપણે લગાવી દીધું છે. હવે બાકી તો ડીશ આપણે એમાં તેલ લગાવી દઈએ ફટાફટ. ફટાફટ ઇડલી મૂકવાનું. હાલો તો હવે ફટાફટ ઇડલી બનાવવાની કરી દો. તો ગાઈઝ તો જોઈ લઈએ આપણે ઇડલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આપણી પહેલી ડીશ થઈ ગઈ છે રેડી અને હવે લઈ લીધી છે આપણે બીજી ડીશ. આપણી 2 ડીશ રેડી થઈ ગઈ છે. હવે નાખવાની છે આપણી ત્રીજી ડીશ અને ચોથી ડીશ. ત્રીજી ડીશ આપણી થઈ ગઈ છે રેડી. તો અને પાણી આપણું અહીંયા ઉકળી ગયું છે. તો ફટાફટ હવે આ ડીશ આપણી એટલી રેડી થઈ જાય એટલે આપણે મૂકી દઈએ. તો જોઈ લ્યો ફાઇનલી આ ચોથી ડીશ આપણી થઈ ગઈ છે રેડી અને હવે ફટાફટ આપણે મૂકી દઈએ આને. તો જો ઈડલી બની ગઈ છે ને મને લાગી ગઈ છે બહુ ભૂખ એટલે હવે તો મારે ખાવા બેસી જવું. પૂજા દીદીએ કેટલી વાર લગાડી. હમણાં મેં બનાવી જ ને તો ફટાફટ ઈડલી બની ગઈ. હવે પૂજા દીદીએ પણ બહુ વાર લગાડી. હવે તો મને બહુ ભૂખ લાગી. હાલો ખાવા બેસી જાય. બેસી ગઈ છે ઈડલી સાંભાર ખાવા. અલમીરા કેવું બન્યું જલ્દી ચેક. કેવું બન્યું છે? તો જો બેસી ગઈ છે. તો તમારે બધાને ખાવું હોય ઈડલી સાંભાર તો આવી જાઓ બધા ઈડલી સાંભાર ખાવા. કમીરા કે બધાને આવો હાલો. આપણે ઈડલી સાંભાર બની ગયા છે ને હવે ઈડલી સાંભાર ખાવા બેસી ગયા છે. તો હાલો બધા ઈડલી સાંભાર વાગી ગયા છે 2 અને જો હવે અમે બધા જો અત્યારે રસોઈ બનાવી તો રસોઈ બનાવી લીધી છે ને હવે જો બપોરો કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા બપોરો કરવા. પૂજા દીદી કઈ બોલ તો રસોઈ બનાવીને થાકી ગયા. પૂજા મમ્મી ટાઈમે રસોઈ બનાવી. હાલો વાગી ગયા છે 4 અને જો ન્યુ કામ આવી ગયું છે અને હવે જો પૂરી જારી ભરવા માંડી છે અને બધી જારી ભરવાની પડી છે. ઓલા ગોખલા હોય બધી જારી ભરવાની પડી છે અને બધું કામ આવી ગયું છે અને પૂજા દીદી અહીંયા મીનો પૂરવા માંડ્યા છે. હવે તો હાલો હવે નવું કામ ચાલુ કરી દીધું છે. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4 અને મમ્મીએ રેકડી ભરી નાખી છે. આદુ ને હળદર ને લસણ ને સુવાભાજી મેથી ને કોથમીર ને પાલક શીરાય ને પુદીનો લીમડો ને ડુંગળી આવી ગઈ છે ફ્રેશ ને પુદીનો સરસનો છે અને મમ્મીએ રેકડી ગોઠવી નાખી છે. બસ બસ કે દો બોલતી નથી બસ. હાલો બધા ચા પીઓ. મમ્મીએ બનાવ્યું મેં નહીં. વાગી ગયા છે 10 અને બધાએ વારું પાણી કરી લીધા છે અને કાંઈ વારુંનો વિડીયો નથી લીધો કેમ કે એને મેં ફટાફટ જ જમી લીધું એટલે નથી લીધો. તો હવે જો બધા હે તમે ભલે બાકી તો હવે બધાએ વારું કરી લીધી છે અને હવે જો ઉઈ જવાનું છે ને હવે વહેલું ઉઠવાનું છે. વિડીયો એડિટિંગ કરવાનું હોય એટલે મારે તો કાયમ વહેલું જ ઉઠવાનું હોય. મારે તો કોઈ દી રજા જ ન આવે ને પૂજા દીદીને તો કાલે રજા. પૂજા દીદી જો પૂજા દીદીને તો રજા આવે. આજે રજા જ હતી એટલે આજે પૂજા દીદી 8-9 વાગે ઉઠ્યા હતા તો મારે તો જો વિડીયો એડિટિંગ કરવાનું હોય તો આપણે તેમાં કાંઈ રજા આવતી નથી. બ્લોગ ડેઈલી આપણે મૂકવાનું હોય એટલે એમાં તો કાંઈ રજા આવે નહીં. અને આ પૂજા દીદી એમ ન કે લાવ હું ક્યારેક એડિટિંગ કરી લઉં નકર એમાં રજા રજા આવે પણ પૂજા દીદી કોઈ દી એવું કરે નહીં. તો મારે રજા ન એટલે મારે સવારે વહેલા 5 વાગે ઉઠીને એડિટિંગ કરવું પડે. 6 વાગે ઉઠવું પડે ને પૂજા દીદીને તો સૂતા હોય તો અત્યારે જો કેવી નીંદર હું 5 વાગ્યાની 6 વાગ્યાની ઉઠી હોય ને તો એમાં અત્યારે નીંદર આવે છે. તમે જોઈ શકો છો મારા ઉપર મારા ચહેરા ઉપરની હું એને 5 વાગે ઉઠું ને 6 વાગે ઉઠું 5 વાગે નહીં 6 વાગે ઉઠું 6 વાગે ઉઠીને એડિટિંગ કરતી હોય ને પૂજા દીદી ઉઠે ક્યારે 8 વાગે. તો હવે તો વહેલા સુઈ જાય અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો
અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.